ધંધુકાથી ખોડિયાર પદયાત્રીઓ માટે નવા ગામ પાસે ખોડિયાર માતાજીના મંદિરે ધમધમતી સેવા। અમદાવાદ જિલ્લાના ધંધુકાથી ભાવનગર રાજપરા ખોડિયાર માતાજી મંદિર તરફ જતા હજારો પદયાત્રીઓ માટે ધંધુકા અને નવા ગામના યુવાનો દ્વારા અવિરત સેવા કાર્યો ચાલુ છે। ધંધુકા રાધેશ્યામ યુવક મંડળ છેલ્લા 10 વર્ષથી સતત ચા પાણી અને નાસ્તાની સેવા આપી રહ્યું છે। આ વર્ષે મંડળના યુવાનો સાથે નવા ગામના વેલનાથ ગ્રુપના યુવાનો જોડાયા છે। નવા ગામ પાસે ખોડિયાર માતાજીના મંદિર નજીક યાત્રાળુઓ માટે દવા, ચા તથા ઠંડા પાણીની સેવા કરવામાં આવી હતી। આ સેવા કાર્યમાં મહેશભાઈ લચ્છીવાડા, મનહરભાઈ લચ્છીવાડા, હર્ષદભાઈ દલવાડી, અનાજવાડા સહિત અનેક દાતાઓ સહયોગ આપ્યો છે। સામાજિક સેવા ભાવને વધારવા ધંધુકા નગરપાલિકાના અપક્ષ સભ્ય બધુભાઈ અગ્રાવત પણ પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા। પદયાત્રીઓ માટે થઈ રહેલી આ સેવા જાગૃતિ યુવાનોના નિસ્વાર્થ સેવા ભાવનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। રિપોર્ટર CK બારડ।